હેલો ફ્રેન્ડ, આજે મારે તમને કંઈક કહેવું છે આર્મી વિશે. બધા ફૌજી ભાઈઓ માટે પ્લીઝ ધ્યાનથી સાંભળજો. અત્યારે ભારતનો માહોલ કેવો છે બધાને જ ખબર છે. તો આર્મીવાળા ભાઈઓનો અમુક ટાઈમે રજા હોય એટલે એના ગામડે કે એ લોકો એના સિટીમાં જતા હોય છે રજા માટે. તો અત્યારે ભારતનો આવો માહોલ હોવાથી આ લોકોને ઉપરથી અધિકારીનો ફોન આવે કે 24 કલાકમાં તમારે ગમે ત્યાં નોકરી હોય ત્યાં તમારે હાજર થવું. તો ફૌજી ભાઈઓ એના ફટાફટ એના ફોન દ્વારા ટિકિટ બુક કરવાની કોશિશ કરે. ટ્રેનમાં પણ બુક થતી નથી. આ લોકો રૂબરૂ આવે છે રેલવે સ્ટેશનમાં. રાતના આવેલા હોય, સવારમાં 10:30 વાગ્યા સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં આ લોકોની ટિકિટ બુક થતી નથી. આપણી પબ્લિક હોય છે એને લાઇનમાં ઊભા હોય એને વિનંતી કરે મને આગળ જવા દો, મારે આવી રીતે જવું છે, પણ આપણી પબ્લિક તેને આગળ પણ જવા દેતી નથી. હવે એક બાજુ એને જવાની તૈયારી કરવી, એક બાજુ એની ટિકિટ બુક થતી નથી. આપણે હુકમ તો આપી દીધો 24 કલાકમાં તેને હાજર રહેવું. અહીંયા નજીક તો નથી, એને ટ્રેન વગર શક્ય નથી ત્યાં પહોંચવું. તો આપણા સરકારને, આપણા રેલવે અધિકારીને મારે એટલું જ કહેવું કે દેશ માટે એનો જીવ જોખમમાં રાખી દેશ માટે એટલી સેવા કરતા હોય તો પ્લીઝ એને કોઈ આવવા જવાની સારી સુવિધા તો કરી આપો. ઘણીવાર આ લોકો સિંગલ આવતા જતા હોય તો ઘણીવાર એડજસ્ટ કરી લેતા હોય, પણ ઘણીવાર આ લોકોની સાથે ફેમિલી પણ હોય, એના બચ્ચાઓ હોય. ઘણીવાર આ લોકોની ટિકિટ બુક નથી થતી. આ લોકો કેવી રીતે એડજસ્ટ કરે છે? આજે તમે ધ્યાનથી સાંભળો. ટ્રેનમાં વોશરૂમ હોય અને બાજુમાં ઊભા રહેતા આવે છે અને આપણી પબ્લિકને ઘણીવાર વિનંતી કરે કે અહીંયા બેસવા દો, સામાન મૂકવા દો, પણ આ લોકોને સામાન પણ મૂકવા નથી દેતા, બેસવા પણ નથી દેતા. બધી પબ્લિક નથી આવી પણ ઘણા આવા છે. એટલે હું એટલું કહેવા માગું છું કે આર્મીવાળા ભાઈઓ છે ને એટલે આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ. તો પ્લીઝ આર્મીવાળા ભાઈઓને માન આપો અને આ વિડીયો એટલો શેર કરો એટલે ઘરે ઘરે બધા જોવા જોઈએ અને આપણી સરકાર આના માટે કોઈ નિર્ણય લે અને આર્મીવાળા ભાઈઓ માટે કોઈ સારી સુવિધા કરી આપે. જય હિન્દ, જય ભારત.